સાબરકાંઠાથી મહત્વના સમાચાર સામે આવ્યા છે કે ભારત સરકારના નાણાકીય સેવા વિભાગ અને રિઝર્વ બેંકના DEAF નિધિ અંતર્ગત તમારી પૂંજી તમારો અધિકાર મહાઅભિયાન હેઠળ બેંક ઓફ બરોડા દ્વારા હિંમતનગરના નલિનકાંત ગાંધી ટાઉન હોલમાં વિશાળ કાર્યક્રમ યોજાયો। સાંસદ શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં ભૂલાયેલ નિષ્ક્રિય અને અપ્રયોજિત થાપણના નાણાં ખાતેદારોને પરત આપી સન્માનિત કરવામાં આવ્યા અને જિલ્લામાં કુલ રૂપિયા 2,22,00,000થી વધુ રકમ ગ્રાહકોને પરત કરાઈ છે, જેમાં માત્ર બેંક ઓફ બરોડાએ જ રૂપિયા 2,10,00,000થી વધુ રકમ પરત કરી છે। નાણાકીય જાગૃતિ વધારવા અને નાગરિકોને પોતાની મૂડી અંગે સજાગ બનાવવા આ અભિયાન મહત્વપૂર્ણ બની રહ્યું છે। કાર્યક્રમમાં આપણે સાબરકાંઠાના 47 કરોડ જેટલા જે DA ફંડમાં પૈસા છે એમાંથી આજના કાર્યક્રમમાં આપણે 29 લાભાર્થીઓને, જેમાં એક સરકારી ખાતું હતું જેના 1 કરોડથી વધારે આપણે પરત કર્યા છે અને બાકી જે જનસામાન્યના હતા એમાં આપણે લગભગ 22 થી 35 લાખ રૂપિયાના ભંડોળ આપણે આજે પરત કર્યા છે। મૂડી મારો અધિકાર એ ટેગલાઇન હેઠળ આજે એક સાબરકાંઠા જિલ્લામાં ઝુંબેશ ચલાવી હતી। એમાં જે 10 વર્ષથી ટ્રાન્ઝેક્શન ન થયું હોય એવા જે લાભાર્થીઓ છે એમને નાણાં પરત આપવાનું આજે મુહિમ છે।